જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. જો કે તમે બધા મજામાં તો છો ને, અમે પણ ખૂબ જ મજામાં છીએ. વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે અને અસ્મિતાબેનની બસ આવી ગઈ. મને થયો છે વાર છે, જોઈને બસ આવી ગઈ છે. ભાવનગર જાય છે એ રાત રોકાણ હતા. ક્રિશ આવજે, આયુષ ક્રિશને લેતો આવજે હો. સારું પોગીને ફોન કરી દેજો. જો કેટલી જેલી ખાઈશ, 2 જેલી ખાઈ ગઈ છે, એક હાથમાં છે. કાગળિયાને મારે શું કરવો છે? હે કચડામાં નાખીએ ટુ ઘર થઈ ગયું છે સોનું સોનું. કારણ કે બધા મહેમાન આવ્યા હતા, એ બધા વહી ગયા હતા. કાલે વહી ગયા હતા, પણ બીજા એક અસ્મિતાબેન નહીં હતા, બીજા એક એ નહીં પણ એ રોકાણા હતા. એ આજ સવારે નીકળ્યા. કારણ કે ભાવનગરનો રૂટ લાંબો થઈ જાય એટલે રાત રોકાય ને તો જ વ્યવસ્થિત મજા આવવા જવાની. કારણ કે કાલ ઠાકોડામાં આવવા જવાનું કાંઈ સેટિંગ આવે ને એટલે રાત રોકાણા હતા. અને અહીંયા જો અમે સરસ મજાના ઝાડવા વાવી દીધા છે. અહીંયા ખામણું કર્યું છે. ઓલા ગલગોટ આવે ને એ નાના નાના રોપડા હું લાવ્યો હતો, એ વાવી દીધા છે. અને આ ગુલાબનો રોપડો રહ્યો ને એ હું વેચાતો લાવ્યો છું. 50 રૂપિયાના આવ્યા છે, 50 રૂપિયાનો એક. ગલગોટા વાવી દીધા છે. નાગરવેલના પાન સોંપ્યા છે. ત્યારબાદ તુલસીમાં તો ઓલરેડી હતા જ તે, એટલે આ ખામણું એટલું હતું નહીં, થોડુંક ચોખ્ખું કરી નાખ્યું. કારણ કે વરસાદના કારણે થોડુંક વસ્તુ સામગ્રી પડી રહેતી હતી ને વધારાની, એટલા માટે. અને આપણી વિડીયો ક્રિએટર જય દ્વારકાધીશ ગાડી પણ પડી છે. અને ધીમો ધીમો વરસાદ થઈ ગયો છે ને આજે ફૂલ આગાહી છે વરસાદની. કારણ કે બધાના સુરત સિટી, ભાવનગર સિટી, બધી સિટીમાં એલર્ટ કરી નાખ્યું છે કે આજે સ્કૂલમાં બધાને રજા છે એમ. એટલે એ રીતનું વાતાવરણ છે, જેવું આગાહી છે એ પ્રમાણે. ક્યાં વરસાદ પડી ગયો છે કાંઈ નક્કી નથી. અને અમારે જાહલબેન, એ શું કરસ? ગાંડી, હાવ ગાંડી. મારા મમ્મી એ કંઈક કરતા લાગે જો. હા, અને આપણે જે દુકાન ખોલી નથી કારણ કે અસ્મિતાબેન આવ્યા હતા ને એટલે વાહનમાં બેહારવા ગયા હતા. કાંઈ વાંધો નહીં, હવે દુકાનનું ફટાફટ કામ ચાલુ કરી નાખું, પછી કન્ટિન્યુ લગાવું તો બન્યા રહેજો. બોલવાનું નહીં, સીન એવા લીધે કેમેરે શૂટ કરેલું. એટલે હું ખેતી ના લેવાના હું તમને બતાવું. જયા પાર્વતીનું જાગરણ છે અને અમારા ઘરે મહેમાન આવ્યા. એ સાયલેન્ટ કરો, સાયલેન્ટ કરો. હા હા. અને આ જો દેખાડે છે હુરાઈ દે જાય ને ફૂલ જગાડી. તું એમ જ છો. મારા મમ્મી અહીંયા જાગરણ કરાવતા હુઈ ગયા છે. અને અમારે મોંઘેરા મહેમાન આવી ગયા છે. અમારે આ લોકો શૂટિંગમાં અમને ખબર નહોતી, અમે સિરિયલ જોતા હતા. કાં તો મહેમાન અમને ના સરપ્રાઈઝ અમને બહુ ગમી હકીકતે ના કરે. અને આ લોકોને કંઈક અલગ પ્રકારનું વ્રત છે. કયું છે? મધહળી. એમાં કેવું હોય? કાંઈ પણ ખાવ એટલે મધ ચાખીને. તમારી બાજુ રેવું વ્રત કોઈ? મેં પહેલી વાર સાંભળ્યું. તે મધમાખી નહીં, મધહળી વ્રત. કા? અને આ બેન તમને જોખું મારી ગયા હતા. તે તું નથી હોતી ને, આ બેન થોઈ ગયા હતા ને, એટલે તને તાર હાહુ હારા મળશે. અને થોડાક આમ ગુસ્સાવાળા હશે ને એવા સ્વભાવના મળશે તમને. હા હો, હું એમ ના પાડું તો આવું બોલતો નહીં. અને અને આ કાનો રહ્યો ને, આ લવ મેરેજ કરશે. આમ જો તો લવ મેરેજ કરો. હા પાડે. કોને યાર લગ્ન કરવા તારે? હું કામ એને લગ્ન કરવા છે? લે તો ખરા. આ જાગરણ કરાવવા આવ્યા છે આ લોકો અને બધા વાતું કરે છે. સમજો બધા આવ્યા છે, નાસ્તા પાણી કરીએ છે. અને ક્યાંય બહાર આટો મરા જાય એવું તો છે નહીં, કારણ કે વરસાદ ધીમો ધીમો ચાલુ છે એટલા માટે. રાત્રે વાગ્યા છે આટલા અને અત્યારે જાગરણ છે ચાલુ. અને જાગરણ હોય ને ત્યારે અખંડ દીવો ચાલુ રાખવાનો હોય. એટલે કેવલને કાકી અત્યારે દીવો સંભાળવા આવી છે, એટલે એ દીવામાં દિવેલ પૂરે છે. અને જાગરણ કરવાનું એટલે મીન્સ કે જાગવાનું હોય એટલે ચા તો બનાવવી જ પડે. અને આજે અમારે
કહેવાય ને કે સરપ્રાઈઝ આપી દીધી મોટી જબરી, જાગરણ કરાવવા આવ્યા હતા. એને 2 વાગી ગયા છે તો હજી આ લોકો અમને જાગરણ કરાવે છે. તમારો ખોબલે ને થોબલે આભાર. ઘરે જવા દેતા નથી. હવે અમારે શું કરવાનું? અને વરસાદ બહુ આવે છે એટલે અમે ક્યાંય ના રહ્યા નથી અત્યારે. તમે એટલે અમારે આયા જ રહેવાનું થાય. આજે બીજા જાગરણ કરાવવાથી તો સુઈ ગયા છે. અને આ એ બે દીકરીઓને કેવું ઓળખ હતો ખબર? કેવું મઢળ. તમને નહીં આવડે. રવિભાઈની આજે આવ્યા છે ને ઘણો બધો આનંદ આવ્યો, કારણ કે વાતું જેટલી બધી પડી છે ને તે 2 વાગી ગયા ને તો ખબર ન પડી કે 2 વાગી ગયા છે એમ. કા હાલો પાછી હવે થોડીક જૂની વાતો આપણે યાદો તાજા કરવી. જૂનું એ જૂનું. જૂનું ઈ હોનું કહેવાય. એ જીરાય જેવું નથી વ્લોગમાં. હા હા આપણું દુઃખ આપણને રાખી તો સારું કહેવાય. હા, એ વાતે હાશી છે. બીજું કઈ કહેવા માંગ માણાને ને કીધે કાંઈ ફેર પડવાનો નથી. નહીં એટલે નહીં તમે બે જાગરણ કરાવવા આવ્યા છો કે ચા પીવા આવ્યા છો? આ થોડી નું ચા અમે હવે હું ચા નહીં પીવો. હા પછી પાન ખાઈ નાખ્યું એક એક. માને નહીં ખાવું ને કાંઈ ખાવું. પાન ખાઈને છૂટા. વિપુલભાઈ આમનું એવું છે કે એમ કરીને હવે હવાર પાડી દે એવું હવે ઈ મને જાગરણ ચા પૂરું પાઈ થઈ જાય દીધું. હવે હું ચા પીવો એટલે સવારના ખટીલા બોલ. હવે ભાખરી મને ખાઈને ઊંઘ ન જાઓ. ભાખરી ઊંઘ ન આવે. એમ નહીં, હવારની ભાખરી ખાઈને જાઓ પછી. હે વિપુલભાઈ, હમ. ભાખરી ખાઈને જશો? ના ભાઈ વડે જન્મ ન કરાય. ન ખવાય. એ તારા અઠવાડિયામાં ટિફિન લેતી આવે હા હા, પણ આમ ન ખવાય. પછી અમારે કેટલાકના ટિફિન લાવવાના. તો કોનું લાગે છે? અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જાગરણ કરવાવાળા જે બધા હતા ને એ બધા વૈયા ગયા, કારણ કે 2:45 વાગી ગયા હતા. એટલે એ લોકોને સવારે પાછું કામે જવાનું હોય અને આ જો છત્રી લઈને ક્યાંક જાય છે. અને અત્યારે હવે અમે 2 જ છીએ ઘરે. મારી મમ્મી સૂઈ ગયા છે ને વરસાદ કે મારું કામ ફળિયામાં કે પાણી નથી આવતું. બોલો, એટલો બધો જોરદાર વરસાદ આવે છે. કારણ કે વરસાદ આવે છે ને એટલે આમ થોડુંક પવન આમ પતરાનો અવાજ આવતો હશે, કારણ કે અમારે પતરા રહ્યા ને એટલે. અને અત્યારે અમે 2 જ છીએ. પહેલાં એવો પ્લાન કર્યો હતો મેં કે આપણે સ્ટોરી લખશું એમ. રવિભાઈને આવી ગયા એટલે બધા બેસી ગયા તો સ્ટોરી તો અત્યારે કાલે લખીશ. હવે કાંઈ વાંધો નહીં, હાલ છે. હવે સ્ટોરી તો હું કાલ લખી વાળીશ. અને જાગરણ હવે ખાલી હવે તમને ખબર 4 વાગ્યા સુધી કરવાનું છે. 4 વાગ્યા સુધી એટલે 1 કલાક હવે છે. પોણો કલાક છે. હવે જાગી જઈએ, કારણ કે ફોન કમરશું તો 1 કલાક વયા જવાની છે. કાંઈ વાંધો નહીં હોય. તો અત્યારે વાગી ગયા છે 2:30. 2:30 જ કહેવાય ને? હા, 2:30 વાગી ગયા છે અમને બધા વહી ગયા છે. એટલે હવે આપણને નીંદર આવવા મળી છે એટલે આપણે પણ ઉદય દીવો એની કામ કરે છે. ભાઈ દીવો જાગરણ કરે છે એટલે આપણે સુઈ જઈએ. એટલે કદી એવું કહે કે ભાઈ દીવો જાગરણ કરે એટલે હાલે એમ. એટલે આપણે દીવો જાગરણ કરે છે. હવે આપણે સુઈ જઈએ ને વરસાદ એનું કામ કરે છે. ધોધમાર વરસાદ ચાલુ છે. તો કાંઈ વાંધો નહીં. આ સાથે હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું અને કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. હમણાં એમ કહી દે જય માતાજી, જય દ્વારકાજી. તો આ આપણો બ્લોગ છે એમ તો ભૂલાઈ ગયો. શું કહેવાય, ગુજરાતી ફેમિલી ફિલ્મમાં છેલ્લે ફિલ્મનું એન્ડ કરતા હોય ને એટલે એમ કેવી કે જય માતાજી. તો આપણે હમણાં હું એમ બોલી જાય જય માતાજી, પણ આપણે આમ બાય. કાંઈ વાંધો નહીં. રહેવા દે. બ્લોગ હું એન્ડ કરી દઉં. હવે રેડી? જાગરણ છે. આ સાથે હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું અને ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, ખાસ કરીને રવિભાઈ અને કૃષ્ણાબેન અને વિપુલભાઈને સ્પેશિયલ થેન્ક યુ, કારણ કે અમે જાગરણ કરાવવા. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ. બાય બાય.